ॐ नमो भगवते वासुदेवाय। प्रहलाद चरित्र। प्रहलाद जी भक्त शिरोमणि અને એ ભક્ત શિરોમણીનું જીવન એ આપણા માટે પણ ઘણું પ્રેરણાદાયક છે। એના માટે આપણે ગયા વખતે જોયું કે પ્રહલાદજી એમના જીવનમાંથી શું પ્રેરણા મળી શકે। એમનું ચરિત્ર કથન કરનાર શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ, એ સપ્તમ સ્કંદ એને બીજા શબ્દમાં ઊતિ સ્કંદ પણ કહે છે। સપ્તમ સ્કંદને ઊતિ સ્કંદ પણ કહેવામાં આવે છે। અને ઉતયઃ કર્મ વાસનાઃ, ઊતિ એટલે કર્મ વાસના। તો સપ્તમ સ્કંદનું તાત્પર્ય છે વાસનાઓથી મુક્તિ અપાવવી। કારણ કે મનુષ્ય માત્રનું ધ્યેય છે પરમાનંદની પ્રાપ્તિ કરવી। મનુષ્ય માત્રનું ધ્યેય છે પરમાનંદની પ્રાપ્તિ કરવી। અને એ પ્રાપ્તિ કેવી રીતે થાય? દરેકને જોઈએ છે નિત્ય સુખ, નિત્ય શાંતિ, પણ પ્રાપ્ત કેવી રીતે થાય? તો એના માટે અહીંયા મુખ્ય ઉપદેશ છે। એટલે કે પ્રહલાદજી એના ચરિત્રના શ્રવણથી માત્ર પુણ્ય પ્રાપ્ત થાય અને કથા વાર્તાઓ સાંભળીએ એ પ્રકારનું આ ચરિત્ર કથન નથી, પણ એમના ચરિત્ર દ્વારા મારા જીવનમાં પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે। અને એના માટેનો વિચાર કરીએ તો અત્યારે જે સમસ્યા, દુઃખ, અશાંતિ એ પ્રાપ્ત થતી રહે છે, એનું મૂળ શું છે? એનું મૂળ છે કામનાઓ, કર્મની વાસનાઓ। અને એ કામનાઓને કારણે વ્યક્તિ ઈચ્છે છતાં પણ નિત્ય સુખ મેળવી શકતો નથી। સગવડ જરૂર મળે છે પણ સુખ મળતું નથી। અને એના મૂળમાં રહેલી જે આ કામનાઓ છે એનું જ જો છેદન થઈ જાય, કારણ કે દુઃખનું મૂળ છે કામના, તો કામનાનું જ છેદન થઈ જાય તો વ્યક્તિને પરમ સુખ મળી શકે। અને એટલા માટે આપણા દરેક શાસ્ત્ર એ કામનાઓના ત્યાગને જ મહત્વ આપે છે। રામાયણમાં કે કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ મે, મારું મન કેવું થાય? કામાદિ દોષ રહિત થાય। અને એવી જ રીતે અહીંયા પણ પ્રહલાદજીના ચરિત્રમાં અંતે ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે પણ પ્રહલાદજી એ જ માગણી કરે છે, કામાનામ હૃદિ અસમરોહ ભવતસ્તુ વરમ ઋણે। હે પ્રભુ, વરદાન આપવા જ ઈચ્છો છો તો આજ વરદાન ઈચ્છું છું કે હૃદયમાં કામનાઓ જ ન ઉઠે। કારણ હમણાં જ જોયું કે કામનાને કારણે જ વ્યક્તિને જીવનમાં ન જોઈએ તે પ્રાપ્ત થાય છે, એટલે કે દુઃખ, ચિંતા, અશાંતિ।
અને એ કેવી રીતે દૂર થાય એના માટે આ ચરિત્રમાં વર્ણન કરવામાં આવે છે. એટલે જાતે જાતે વિચાર કરવાથી કામનાઓ દૂર થાય નહીં. એક પૂરી કરો ને બીજી 5 ઉઠે, તો કેવી રીતે દૂર થાય એના માટે ભક્તના જીવનને જોવું પડે. અને એ ભક્તના મહિમાના કથન દ્વારા સાથે સાથે ભક્તિનો મહિમા પણ કહેવાય છે. એટલે ભક્તના ચરિત્ર દ્વારા આપણને શું પ્રાપ્ત થાય? તો કે પરમાનંદ. ભક્ત ચરિત્રના શ્રવણથી પણ પરમાનંદની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, એટલે કે શોકની નિવૃત્તિ. એટલે આ ચરિત્ર કથન તમે નિયમિત શ્રવણ કરશો તો જીવનમાં આ વસ્તુ પ્રાપ્ત થશે. શોકની નિવૃત્તિ થશે. અને શોકની નિવૃત્તિ કેવી રીતે થશે? ભક્ત ચરિત્ર દ્વારા ભક્તિનો મહિમા સાંભળીને અને એવી ભક્તિ કરવાથી. હે ને? શ્રવણ તો કર્યું જ છે, પણ હવે એવી ભક્તિ કરું ત્યારે એ શોક નિવૃત્ત થશે અને જે મારે પરમાનંદ જોઈએ છે તે પ્રાપ્ત થશે. અને એટલા માટે અહીંયા ભક્તના ચરિત્ર દ્વારા ભક્તિનો મહિમા ગાવો છે. કારણ કે જે પરમાનંદ સ્વરૂપ પરમાત્મા છે એને જો વશ કરવા હોય તો એક જ સાધન છે ભક્તિ. ભગવાન ભક્તિથી વશ થાય છે. ભક્તિથી ભક્તને વશ થયેલા ભગવાન એ વારંવાર પક્ષપાત કરતા દેખાય છે, અન્યાય કરતા દેખાય. પણ ભગવાન કહે કે હું પણ લાચાર છું કે ભક્તિને વશ થઈને મારે લાચારીથી એ કાર્ય કરવું પડે છે. એટલા માટે પરમાનંદની પ્રાપ્તિ માટે ભગવત પ્રાપ્તિ જરૂરી છે અને ભગવત પ્રાપ્તિ માટે ભક્તિ જરૂરી છે. કારણ કે ભક્તિથી જ ભગવાન વશ થશે. હે ને? પ્રભુ કો નિયમ બદલતે દેખા. ભક્તને માટે ભગવાને નિયમો બદલી દીધા. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. તો એટલા માટે અહીંયા ભક્તિના મહિમાનું ગાન છે. ભક્ત ચરિત્ર દ્વારા ભક્તિના મહિમાનું ગાન છે. અને એટલે અહીંયા આ ચરિત્ર મને શું પ્રદાન કરે એ વિશેની આપણી સ્પષ્ટતા હોય. તો એ ભક્તિ શું કાર્ય કરે? ગયા વખતે જોયું હતું, ભક્તિ 2 કાર્ય કરે. એક છે અંતરમાં રહેલા શોક, મોહ, દુઃખ ઇત્યાદિની નિવૃત્તિ કરે. અને બીજું સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરે. પરમાત્માનું કે ઈશ્વરનું જ્ઞાન પ્રદાન કરે. પણ ભક્તિ જ્ઞાન કેવી રીતે પ્રદાન કરે? અત્યાર સુધી તો ઘણી બધી ભક્તિ કરી, હે ને? પણ ઈશ્વરનું જ્ઞાન હજી પ્રાપ્ત થયું નથી. એનો અર્થ શું થયો? ભક્તિ જ બરાબર થઈ નથી. એટલા માટે ભક્તિ અંતરમાં મંથન કરાવવી જોઈએ. બાહ્ય ઉપચારને જ માત્ર ભક્તિ કહેવાતી નથી. અંતરમાં મંથન થવું જોઈએ. મંથન એટલે જે કહીએ ને કે છાશ માટે વલોણું, એને દહીંમાં વલોણું ફેરવે તો એમાંથી માખણ બહાર આવે અને છાશ જુદી પડી જાય, એને કહેવાય મંથન. વલોણું ફેરવે એવી રીતે મનમાં પણ એ વલોણું એટલે મંથન થવું જોઈએ. એટલા માટે અહીંયા ભક્તિનો અર્થ એ વિચારને અધીન થશે. કે કર્મ, પૂજા ઇત્યાદિ થતા હોય સાથે ભગવત વિચાર થતો હશે તો જ મંથન થશે. અને મંથનથી શું થાય? સમુદ્ર મંથનમાં આપણે જોયું છે, સમુદ્ર મંથનમાં પહેલાં શું નીકળેલું હતું? વિષ. હે ને? સમુદ્ર મંથનમાં પહેલાં વિષ નીકળેલું. એવી જ રીતે જ્યારે મંથન કરો ત્યારે પહેલાં વિષ નીકળે. તો અંતરમાં ભગવત સ્મરણ થશે ત્યારે પહેલું વિષ એટલે કયું?
રાગ અને દ્વેષ, દુષ્વિચાર, દુષ્સંકલ્પ, દુર્વિચાર, આ બધું જ અંતરમાં પહેલાં પ્રગટ થશે. એટલે જ્યારે ભગવાનનું કામ કરો ત્યારે મન બહાર જ ભાગશે, કારણ કે આ નિયમ છે, મંથનનો નિયમ છે. અને જો એમાં ધીરજ રાખી તો અંતે એમાં જ પાછળ સદવિચાર પણ પ્રગટ થશે. એટલે પહેલાં દુર્વિચારથી જો વ્યક્તિ કંટાળી જાય ને ભક્તિ છોડી દે, જપ તપ છોડી દે, તો મંથન નહીં થાય. અને મંથન નહીં થાય તો ઈશ્વરની ઓળખાણ નહીં થાય. એટલે ભક્તિનું કાર્ય છે ઈશ્વરને ઓળખવા માટે. ઈશ્વરની ઓળખાણ કેમ થશે? જ્યારે એના કાર્યમાં લાંબો સમય લાગી રહીએ. અત્યારે સત્સંગ કરતા હોઈએ તો આપણા મનની સ્થિતિને આપણે જોઈએ જ છે કે મન બહાર ભાગવાનો જ પ્રયત્ન કરે, મન ભાગવાનો જ પ્રયત્ન કરશે. અને ત્યારે આપણે એને ભાગવા દઈશું તો આ સદવિચાર કરી શકશે નહીં. એટલે જે ભાગે એને પાછું લાવવું, ભાગે અને પાછું લાવવું, અને ત્યારે આ સદવિચારમાં મન લાગે. અને તો અહીંયા બતાવવામાં આવે છે તે ઈશ્વરની ઓળખાણ થઈ શકે. એ રીતે આ ભક્તિનો મહિમા છે કે શું કરે? ઈશ્વરને ઓળખાણ કરાવે, અંતરના દોષો દૂર કરી અને ભગવાનને ઓળખાવે. ને અત્યાર સુધી આપણે કેટલું ઓળખ્યા. ન ઓળખવાનું બધું જ ઓળખીએ છીએ, પણ ઓળખવાનું ઓળખતા નથી ને. સત્તા માટે ખુરશીને ઓળખીએ ને, બહાર જવું હોય તો નવા વસ્ત્રને ઓળખીએ, ભોજન કરવા બેસીએ તો ભાવતી વસ્તુને ઓળખીએ છીએ ઘણું બધું. એવી રીતે આ શરીરને ઓળખીએ, પણ એમાં જ રહેલા ઈશ્વરને ઓળખતા નથી. કેવા છે ઈશ્વર? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. એ જ શરીરને ઓળખીએ છીએ, પણ એમાં જ બેઠેલા ઈશ્વરને ઓળખતા નથી. એટલા માટે અહીંયા ભક્તિનો મહિમા છે કે મને એની સાથે જોડી રાખે, મન એની સાથે જોડી રાખે તો ભગવાન સ્વયં પોતાની ઓળખાણ કરાવે. કૃપા કરીને કોઈ પરિસ્થિતિ પ્રગટ કરે અને એની ઓળખાણ કરાવવા માટે ને. એટલે કોઈ મહાત્માના જીવનનું દ્રષ્ટાંત છે કે એને કોઈએ માર માર્યો, પણ એ મહાત્મા એ પોતાની યુવાવસ્થાનું એ પ્રસંગ વર્ણન કરે છે કે હું યુવાન હતો હજી, ત્યારે હું સંન્યાસી નહોતો, સાધુ નહોતો. એ વખતે મને કોઈએ માર માર્યો. અરે ત્યારે એકદમ જ હું દુઃખી થઈ ગયો અને દુઃખી થઈને બીજા કોઈ મહાત્માની શરણ માંગ્યો. એમને પૂછ્યું મારે શું કરવું જોઈએ? હું પણ એને મારું કે મારે શું ઉપાય કરવો છે? બહુ દુઃખી હતો. તો મહાત્મા કહે કે તને જે આ ચોટ લાગી છે એની પાછળ કંઈક હેતુ છે, એનો વિચાર કર. અત્યાર સુધી કોઈ તને માર ન મારે તો તું જ્યાં બેઠો તો ત્યાં જ બેઠો રહીશ, પણ હવે આ જે તને માર માર્યો ને એનાથી કહે છે કે ઉઠ, અહીંથી ઉઠ. આ જ્યાં બેઠો છે એ શરીર તો કેવું છે? ગંદુ છે, આ ગંદી જગ્યાએ બેઠો છે. ઉઠ અને ઈશ્વરની પાસે બેસ. એને એટલે કે છે તને યાદ અપાવવા માટે માર માર્યો, કે જેને માર માર્યો એ શરીર હું નથી, પણ એમાં જ બેઠો હતો. એટલે શરીરમાં અભિમાન હશે તો બધી ચોટ લાગશે. એટલા માટે આ માર મારીને તને શું શીખવવા માંગે છે? શરીરના અભિમાનને છોડી દે, શરીરમાંથી બહાર નીકળ અને ભગવાનની શરણમાં બેસ. એના માટે તને આ એક નિમિત્ત ઊભું કર્યું. એવી રીતે આપણા જીવનમાં ઘણા માર પડે, પણ આપણે શીખતા જ નથી. એને મહાત્માઓ પાસે દોડીએ, કાં તો ભગવાન પાસે દોડીએ, મને આમાંથી બચાવો, અને પછી પોતાની રીતે ઉપાય કરીએ. એટલે ફરી પાછો માર પડવાનો જ છે. પણ મહાત્માએ ઉપાય શું કરાવ્યો? શરીરને માર પડે છે તો એમાંથી બહાર નીકળી જા, કારણ કે પરિસ્થિતિ તો વિપરીત આવવાની જ છે અને માર પડવાનો જ છે. એના કરતાં
એની જગ્યાને છોડી દે, શરીરમાંથી અહમ ભાવને છોડી દે. એવી રીતે દરેક દ્રષ્ટાંત એ મને આ મારી અને યાદ અપાવવા માંગે છે કે અહીંયા બેસવા જેવું નથી, બેસવા જેવું તો એક ભગવાનની શરણમાં છે. ઉત્તમનું શરણ ગ્રહણ કર, એવો દરેક પરિસ્થિતિ મને બોધ આપે છે. તો એ પ્રકારે ભક્તિનો મહિમાનું ગાન એટલા માટે કારણ કે એનાથી ભગવાનની ઓળખ પ્રાપ્ત થાય. પણ આપણે ભગવાનને ભજીએ છતાંય ઓળખતા નથી, એટલે ભગવાનના કાર્ય માટે જ પ્રશ્ન થાય, જે અહીંયા પરીક્ષિત રાજાને થયેલો છે. પરીક્ષિત રાજા પૂછે છે શુકદેવજી મહારાજને કે વિષમઃ કથમ, આવી વિષમતા ભગવાન કેમ કરે છે? હે, દેવો એની પૂજા કરે, સેવા કરે, એટલા માટે દેવોના પક્ષમાં રહેવાનું અને દૈત્યને મારવાના છે તો બધાના હૃદયમાં સર્વભૂતેષુ બધામાં વ્યાપ્ત છે, અને ભગવાન આવું કેમ કરે? અને ત્યારે શુકદેવજી મહારાજે એમને આગળનો ઇતિહાસ કહ્યો. અને એ ઇતિહાસ જે આપણે પૂર્વે 2 સત્સંગમાં જોયો, અને ઇતિહાસ છે યુધિષ્ઠિર અને નારદજીનો, એનો સંવાદ છે. અને કારણ કે શુકદેવજી મહારાજ કહે છે કે તમારા પ્રશ્નનું સમાધાન નારદજી કરશે, કારણ કે એવો જ પ્રશ્ન યુધિષ્ઠિરને પણ થયેલો છે કે કેમ કોઈને ભગવાન એના પક્ષમાં ભગવાન એના પક્ષમાં રહે, કોઈના પક્ષમાં ન રહે, કોઈને રાવણ બનાવે, કોઈને કંસ બનાવે, કોઈને કુબડી બનાવે, હે ને? આવી વિષમતા કેમ? કારણ કે છે તો સ્વરૂપથી કેવા સમહ છે, કેવા સમ છે. સમ થઈને વિષમ કેમ વર્તન કરે છે? ત્યારે એના વિશે નારદજી જે સંવાદ યુધિષ્ઠિર સાથે કરે છે, જે ઉપદેશ પ્રદાન કરે છે, એમાં જ એનો ઉત્તર સમાયેલો છે. એટલા માટે નારદજી કે જે સભામાં જ બિરાજે છે, અને ત્યાં શિશુપાલ, પ્રશ્ન શેના માટે ઉત્પન્ન થયેલો કે શિશુપાલે ભગવાનને આટલી બધી ગાળો દીધી અને દોષો બતાવ્યા, નિંદા કરી, છતાંય શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કેમ કર્યો? તો પ્રશ્નમાં નિમિત્ત બંનેના જુદા છે, પણ પ્રશ્ન સમાન છે કે ભગવાન અન્યાય કેમ કરે છે, વિષમતા કેમ કરે છે, પક્ષપાત કેમ કરે છે? એટલે કે બધા પ્રતિ સમ વ્યવહાર કેમ નથી કરતા? હે ને? ત્યાં શિશુપાલ જેવા શિશુપાલનો તો એને તો દોષ હતો, તો એને તો નર્ક પ્રાપ્ત થવું જોઈએ, એને બદલે ભગવાન એનો ઉદ્ધાર કેમ કરે છે? એટલે બંનેના પ્રશ્નમાં સમાનતા છે કે ભગવાનના વ્યવહાર સંબંધી પ્રશ્ન છે. એટલે કે આગળ કહ્યું એમ ભગવાનને ઓળખ્યા નથી તો જ પ્રશ્ન થાય, અને પ્રશ્નનું સમાધાન એક તો એ જ છે કે ગમે એટલું સમાધાન આપશો એમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ફરી ઉઠવાનો છે, પણ મૂળ સમાધાન છે કે ભગવાન જે કરે તે બધી લીલા, હે ને? એને લીલા રૂપે ગણી લઈશું તો પ્રશ્ન ફરી નહીં ઉઠે. એટલે ભક્તની દ્રષ્ટિમાં તો બધું કેવું છે? ભગવાનની લીલા. એટલે જગત આ સૃષ્ટિની રચના વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો એમાંય એક ઉત્તર નથી મળતો, કારણ કે સૃષ્ટિ રચનામાં કોઈ કહેશે 5 ભૂતોમાંથી ઉત્પન્ન થઈ, કોઈ કહેશે 4માંથી, જુદા જુદા દર્શન શાસ્ત્રીઓ એ રીતે બતાવતા હોય. કોઈ કહેશે પરમાણુમાંથી ઉત્પન્ન થઈ, કોઈ કે ઈશ્વરના સંકલ્પ માત્રથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, કોઈ કે પ્રકૃતિમાંથી થઈ. તો કારણ કે કોઈ એક સમાધાન એમાં આપી ન શકે, એનું કારણ છે કે ભાગવતની અંદર જ બતાવ્યું છે કે સ્વમાયા ગુણમાવિશ્ય બાધ્ય બાધકતામ ગતઃ. આ તો બધું કેવું છે? ભગવાનની માયાને કારણે છે, માયાનો ખેલ છે. તો જાદુગર ખેલ કરે એમાં આપણે કઈ સમાધાન આપી શકીએ કે આવી રીતે કોઈ એક છોકરી નહોતી ક્યાંથી ઉત્પન્ન કરીને કેમ કરીને? ત્યારે શું કહેવાય? આ તો જાદુનો ખેલ છે. એવી રીતે ભગવત સંબંધી પ્રશ્ન
કે સૃષ્ટિ વિશે કોઈ પ્રશ્ન થાય ત્યારે, અથવા તો મારી આસપાસ રહેનારી કોઈ વ્યક્તિ વિશે પ્રશ્ન થાય હે ને, ત્યારે આ જ ઉત્તર છે કે બધું શું છે? માયાનો ખેલ છે. એટલે એ માયાના ખેલમાં બધું જ શક્ય છે. તો પછી એનું સમાધાન શોધવાનો પ્રયત્ન ન કરવું, તો કે બધાને આવી રીતે અન્યાય ને અનીતિ જ કરવા દેવાના, એના વિશે પ્રશ્ન જ નહીં કરવાનો? તો કેવું નથી. બીજાને સુધારવા દંડો લઈને ફરતા ફરતા બગડે છે કોણ? પોતાનું ચિત્ત. એટલે બીજાને સુધારવાને બદલે કરવા જેવું કાર્ય કયું છે? મારા ચિત્તને જ સુધારી લઉં. કારણ કે બીજો ખરાબ ક્યારે દેખાય? જ્યારે મારી દ્રષ્ટિ ખરાબ છે. દ્રષ્ટિ પરિવર્તન થઈ જશે તો પ્રશ્ન ઉઠશે જ નહીં. પણ અંતરમાં એટલા બધા કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ દોષ ભરેલા છે, એટલા માટે બીજા વિશેના પ્રશ્ન ઉઠે છે. એટલા માટે બીજાને સુધારવાને બદલે સમાધાન છે પોતાના જ અંતરમાં સુધારો કરવું, પોતાના જ દોષોને દૂર કરવું. તો દ્રષ્ટિ સ્વચ્છ શુદ્ધ થશે, તો શુદ્ધ દ્રષ્ટિથી પરમાત્માની ઓળખાણ થશે. એ સાચી ઓળખાણ થશે. એટલા માટે ઉત્તર તો એ જ છે કે જે અહીંયા યુધિષ્ઠિરનો પ્રશ્ન હતો કે આ શિશુપાલ ચેદી ભુભુજ સાયુજ્યમ, એને કેવી રીતે સાયુજ્ય મુક્તિ મળી? શિશુપાલને સાયુજ્ય મુક્તિ કેવી રીતે મળી? તો કહે છે કે ભગવાન જ્યારે કોઈ ઉપાધિ ધારણ કરીને આવે ત્યારે ઉપાધિને અધીન જે કર્મ કરવું જોઈએ એવું કર્મ કરે. જેવી ઉપાધિ, ભગવાને તો કેટલાય અવતાર લીધા, તો જે પ્રકારની ઉપાધિ એ પ્રકારનું કર્મ ભગવાન કરતા જોવા મળે. પણ વાસ્તવમાં એ વિષમતા ક્યાં છે? ઉપાધિને કારણે. પણ સ્વરૂપથી ભગવાન કેવા છે? સમ. એટલે કે વિષમતા કરતા દેખાય ત્યારે પણ ભગવાનના અંતરમાં રાગ કે દ્વેષ રહેલા નથી. મારા અને ભગવાનના વર્તનમાં આટલો ભેદ છે. હું જ્યારે બીજા સાથે અન્યાય કરું, અનીતિ કરું, ત્યારે મારા અંતરમાં શું રહેલું છે? રાગ અને દ્વેષ. જ્યારે ભગવાન વિષમતા કરે ત્યારે એમના અંતરમાં આવા કોઈ દોષ રહેલા નથી. એટલા માટે આ પ્રકારે દોષ રહિત જ છે પરમાત્મા, પણ ઉપાધિને કારણે જાણે કે અન્યાય કરતા હોય એવું જણાય છે. અને એના માટે અહીંયા આગળનો ઇતિહાસ, એટલે હવે જુઓ કે કથાની અંદર કથા ઉપાખ્યાન આવતા હોય છે કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ નારદજીનો અને યુધિષ્ઠિરનો સંવાદ દર્શાવે છે. અને નારદજી યુધિષ્ઠિરના સંવાદ માટે, યુધિષ્ઠિરના પ્રશ્ન માટે ફરી આગળ નવી કથા બતાવે છે કે યુધિષ્ઠિર, તમને જે શિશુપાલ માટે પ્રશ્ન થયેલો છે એ વાસ્તવમાં કોઈ દૈત્ય નથી. ભલે અત્યારે એનું કાર્ય દૈત્યનું છે, પણ એની આગળની કથા સાંભળો. અને એની કથામાં આપણે જોયું કે સનતકુમારો, હે ને, સનતકુમારો વૈકુંઠમાં પધારેલા અને જય અને વિજય એમણે એનો અનાદર કર્યો. તો એ જે કથા છે એનું પણ હાર્દ જાણવું જોઈએ કે ભગવાન તો શેષ શૈયા પર વિશ્રામ કરે છે. ક્ષીર સમુદ્ર, દૂધનો સમુદ્ર, અને એમાં ભગવાન વિશ્રામ કરે છે. હવે ભગવાન જો વિશ્રામ જ કરતા રહેશે તો પૃથ્વી લોકમાં બધા જ સુખી દુઃખી થાય છે, એનું કલ્યાણ નહીં થાય. એટલે લોકનું કલ્યાણ કરાવવા માટે ભગવાનની આ નીંદને તોડવી પડે. એમને અવતાર લેવા માટે કંઈક કારણ ઉત્પન્ન કરવું પડે. આ એની કથા પાછળનું પ્રયોજન છે કે ભગવાન કઈ રીતે કોઈ કારણ હોય તો અવતાર લેશે.
એટલા માટે અવતાર લેવા માટે ભગવાનને પ્રેરણા કરવી પડે. તો એના માટે આ કથામાં ભગવાનની જ ઈચ્છાથી બધાના મનમાં કંઈક વિષમતા પ્રગટ થઈ કે જ્યારે સનત કુમારો કે જે નિત્ય સત્યલોકમાં રહેલા છે અને હંમેશા ધ્યાનસ્થ હોય છે, પોતાના આત્માનંદમાં જ મગ્ન હોય છે અને અંતરમાં જ ઈશ્વરના દર્શન કરતા હોય, એને કાંઈ વૈકુંઠ જવાની જરૂર નહોતી. આત્મારામ હે ને, આત્મારામ એટલે જે આત્મ સ્વરૂપમાં જ રમણ કરે એને કાંઈ વૈકુંઠ જવાની જરૂર નહોતી. પણ ભગવાને એના અંતરમાં એવી પ્રેરણા કરી અને ધ્યાન ભંગ કરાવ્યો. પ્રથમ ભગવાનની આ ઈચ્છા કે ધ્યાન ભંગ શા માટે કરાવ્યો? ચાલો વૈકુંઠ જઈએ, ભગવાન વિષ્ણુના દર્શન કરીએ. કોની ઈચ્છા થઈ? આત્મજ્ઞાની, આત્મતૃપ્ત, આત્મારામ. ને જ્ઞાની પુરુષને કોઈ લોકમાં જવાની ઈચ્છા ન થતી હોય, પણ એમને ઈચ્છા થઈ કે વૈકુંઠમાં જઈએ. એમાં પણ કોની ઈચ્છા? ઈશ્વર ઈચ્છા. અને એ પ્રથમ નિમિત્ત કે સનકાદી કુમારોના અંતરમાં, કે જે સનત કુમારોને કહેવાય છે હંમેશા અવધૂત દશામાં રહે છે, બાલવદ આચરે, બાળકોની જેમ એમનું વર્તન છે. તો એવા સનત કુમારોના અંતરમાં પ્રથમ ઈચ્છારૂપી બીજ જન્માયું. ચાલો જઈએ. અને ગયા તો ત્યાં ઊભા છે દ્વારપાળ, જય અને વિજય. તો વૈકુંઠ તાત્વિક અર્થ પણ આપણે જોયું હતું કે ખાલી ચરિત્ર કથા નથી કહેવાની, પણ સાથે સાથે એનો તાત્વિક અર્થ જોવાનો છે. વૈકુંઠમાં રહેલા જય અને વિજય દ્વારપાળ છે. દ્વારપાળનું કામ છે દરવાજે આવે એને રોકવા. પણ ગયા વખતે કહ્યું કે એમાંય અપવાદ હોય. કોઈ ઊંચી પદવીમાં છે, કોઈ મહાત્મા છે કે જેમને રોકી શકાય નહીં, એમને ન રોકવા જોઈએ. પણ આ જય વિજયના મનમાં ભગવાને જ એની મૂર્ખામી જન્માવી કે એ સનત કુમારોને ઓળખી શક્યા નહીં. એ પણ ભગવાનની ઈચ્છા. સનત કુમારોને ન ઓળખા એટલા માટે એમને રોકે છે કે ભગવાન વિષ્ણુ તો વિશ્રામ કરે છે, હમણાં દર્શન નહીં થાય. અને એટલે ત્યારે સનકાદી ઋષિઓના મનમાં ક્રોધ જન્મો. આ ભગવાનની ત્રીજી ઈચ્છા કે જે આત્મસંતુષ્ટ છે, જેને કોઈ ક્રોધ કરવાનું કારણ જ નથી, જે ભગવત સ્મરણમાં જ રત છે, એના મનમાં ભગવાને ક્રોધ જન્માયો. એ પણ કોની ઈચ્છા હતી? ભગવાનની. ને એટલે આપણને પ્રશ્ન એ થતો હોય કે મહાત્માઓને ક્રોધ આવે? તો કે સનકાદી ઋષિને ક્રોધ આવ્યો કોની ઈચ્છાથી? ભગવાનની ઈચ્છાથી. ક્રોધ તો જન્મો, પણ એવો ક્રોધ કે જય વિજયને શ્રાપ આપી દીધો. કામ તો નાનું એવું હતું, ખાલી રોક્યા હતા, પણ આપી દીધો શ્રાપ. કેવો આપી દીધો? જાઓ તમે અસુર યોનિમાં જન્મો અને એવી રીતે દૈત્ય રાક્ષસ થાઓ. તો અવડો મોટો એક નાનો અપરાધ અને દંડ અવડો મોટો, એ પણ કોની ઈચ્છા? ભગવાનની. તો જુઓ કે જીવનમાં આ પ્રકારે વિચારવામાં આવે ને તો કોઈ પ્રશ્ન જ ન ઉઠે. આગળ કહ્યું ને, પરમાનંદની પ્રાપ્તિ કરાવવી છે. કેવી રીતે થાય? આ રીતે વિચાર કરવાથી. કારણ કે વિચારના અભાવમાં જ દુઃખ છે, વિચારના અભાવમાં જ અશાંતિ છે. બધુંય મારી ઈચ્છાથી થવું જોઈએ. આ જ મૂળભૂત આ ખોટો વિચાર, વિપરીત વિચાર છે. પણ શાંતિ માટેનો ઉપાય બતાવ્યો. બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે અને બધું જ કલ્યાણ માટે છે. ક્રોધ જન્મો કલ્યાણ માટે, શ્રાપ આપ્યો કલ્યાણ માટે. તો જીવનમાં વિપરીત સ્થિતિ આવે, શેના માટે આવે? કલ્યાણ માટે. તો શ્રાપ આપ્યો, અને શ્રાપ બધાય ન આપી શકે. આપણે કહીએ કે એણે અંતરમાંથી આવા ખરાબ શબ્દો કહ્યા ને, શ્રાપ આપ્યો. બધાય શ્રાપ આપી ન શકે. શ્રાપ આપવાની યોગ્યતા જોઈએ. કોણ આપી શકે? જે શ્રાપનું નિવારણ પણ જાણતા હોય એ જ શ્રાપ આપી શકે. તો ઋષિ મુનિઓ આપે,
અને સાથે એનું નિવારણ પણ કરે. અને એટલે વિનંતી કરવાથી અંતરમાં જ એમને કરુણા જાગી અને ત્યારે એમને તરત જ કહ્યું કે તમારે માત્ર 3 જન્મ લેવા પડશે, કારણ જય વિજય કહે છે કે ભગવાનથી દૂર રહી શકીએ એમ અમે નથી. તો કહે છે 3 જન્મ લેશો ત્યારે પણ અમે જ તમારી સાથે પણ જન્મ લઈશું. સનકાદી ઋષિઓ કહે છે કે જ્યાં જ્યાં તમે જન્મ લેશો ત્યાં ત્યાં અમે પણ જન્મ લઈશું. તો કે સનકાદી ઋષિઓને જન્મ લેવાની શું જરૂર? તો કે છે તમે દૈત્ય બનીને જન્મ લેશો, અમે ભક્ત બનીને જન્મ લઈશું. અને એ ભક્તને, કારણ કે દૈત્યની રક્ષા માટે ભગવાન જલ્દી નહીં પધારે, પણ ભક્તની રક્ષા માટે ભગવાને વચન આપ્યું છે કે મારો ભક્ત નર્કમાં હશે તો નર્કમાંથી બચાવીશ. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ગીતાજીમાં કીધું છે એની દુર્ગતિ નહીં થવા દો. એટલે મહાપુરુષો મહાત્માઓની રક્ષા માટે, એટલે ભગવાન હંમેશા કે મારા કરતા મારો સંત મહાત્મા મોટો છે, એને આગળ કરે, એની રક્ષા માટે ભગવાન જન્મ લે છે. એટલે કે છે અમે ભક્ત બનીને જન્મ લઈશું, એટલે અમારા માટે ભગવાન અવતાર લેશે અને તમારો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે પ્રહલાદજી હોય કે જ્યારે જ્યારે અવતાર લીધો, વિભીષણ હોય, રાવણની સાથે વિભીષણે જન્મ લીધો હતો, તો જ્યારે જ્યારે ભગવાને આ દૈત્ય કે રાક્ષસ કુળમાં એટલે 3 જન્મ લીધા, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, જય વિજયના જન્મ, તો ત્યારે સનકાદી ઋષિ એ પ્રહલાદ બનીને આવ્યા અને ભગવાન એમના ઉદ્ધાર માટે નૃસિંહ રૂપે પધાર્યા. આ નૃસિંહ રૂપે પધાર્યા ત્યારે ભગવાન કોઈ માતા પિતા વિના જ જન્મ લે છે ને. બીજા બધા જન્મોમાં ભગવાનને કોઈક માતા પિતા છે, પણ ભગવાન કે કોઈ તૈયાર જ ન થયું હે ને. વિનંતી તો કરી, દેવોને વિનંતી કરી કે તમે મારા માતા પિતા બનો. તો દેવો કે કયું શરીર ધારણ કરશો? તો કે નૃસિંહ, કારણ કે એમણે વરદાન માંગ્યું છે, એટલા માટે મારે કોઈ એક યોનિમાં તો જઈ નહીં શકાય. એટલે સિંહનું મુખ અને નરનું શરીર. તો કે છે કે એ સિંહનું મુખ છે તો તમે સિંહને કહો, સિંહને માતા પિતા બનાવો. તો સિંહની પાસે ભગવાન ગયા કે મારા માતા પિતા બનશો? તો સિંહ કહે છે કે નહીં, તમારું શરીર તો નરનું છે, એટલે તમે મનુષ્યને કહો. તો મનુષ્ય પાસે ગયા, ભગવાન કે માતા પિતા બનશો? મનુષ્ય કે પણ જન્મતા આવે તમારું મુખ તો સિંહનું છે, જન્મતા આવે મને ફાડી ખાવ તો? એટલા માટે પણ અમે માતા પિતા નહીં બનીએ. હવે ભગવાન કે મારા ભક્ત માટે મારે જવું પડે એમ છે, એટલા માટે સ્તંભનો આશ્રય લીધો કે કંઈ વાંધો નહીં, આ વખતે એમ પણ અજન્મા જ છું, મારે કોઈ માતા પિતા તો છે જ નહીં, અને આ વખતે કોઈ માતા પિતા વિના પ્રગટ થઈએ. એટલા માટે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયેલા. તો નિમિત્ત જરૂર પ્રહલાદજી હતા, પણ આવ્યા હતા હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ માટે. હિરણ્યાક્ષ માટે વરાહ રૂપ ધારણ કર્યું અને હિરણ્યકશ્યપુ માટે નૃસિંહ રૂપ. પણ નિમિત્ત ભગવાન ભક્તને બનાવે, પણ સાથે જોયું કે આ જે દૈત્ય છે એ પણ મારા પાર્ષદ જ છે, જય વિજય. એટલા માટે એક વખતના અપરાધને ભગવાન નથી જોતા. પૂર્વે એમણે ખૂબ ભક્તિ કરી છે, મારી ખૂબ સેવા કરી છે, એટલે એક અપરાધને ભગવાન એને દૂર કરે. તો દૈત્ય માટે પણ ભગવાન જન્મ લે. તો એ રીતે નૃસિંહ રૂપે અને વરાહ રૂપે. અને જ્યારે રાવણ અને કુંભકર્ણ એ રૂપે જય વિજય રાક્ષસ યોનિમાં પધાર્યા, જ્યારે જન્મ લે છે, ભગવાન રામ રૂપે પધાર્યા. પણ વચ્ચે નિમિત્ત બન્યા વિભીષણને મિત્ર બનાવ્યા. અને સાથે ત્રીજો જન્મ કંસ અને શિશુપાલ અને દંતવક્ત્ર. તો એ વખતે પણ
શિશુપાલ દંતવક્ત્રને મારવા માટે ભગવાન કૃષ્ણ રૂપે તો 3 અવતાર ભગવાને લીધા. પણ ઉદ્ધાર કોનો કરવો છે? દૈત્યનો કે રાક્ષસનો નહીં, પણ એ રૂપે રહેલા પોતાના જ ભક્ત જય અને વિજયનો. એટલે ભગવાન એક જ યોનિમાં કરેલા કર્મને ધ્યાનમાં નથી લેતા, આ સાથે જોવું પડે ને. દૈત્ય રૂપે હોય તો એણે તો ઘણા બધા અપરાધો કર્યા હતા, તો એ સામે રાખે તો ભગવાન એને દર્શન ન આપે. પણ પૂર્વ જન્મમાં જય વિજયના જન્મોનું ભગવાનને યાદ છે કે કેટલી ભક્તિ કરેલી છે. પણ આ એક માત્ર પ્રતિબંધ છે, એને દૂર કરીએ, ફરી પાછો મારો સેવક બનાવી લઉં. તો એ રીતે ભગવાન વૈકુંઠમાંથી અવતાર ધારણ કરી શકે અને લોકોનું કલ્યાણ થાય. ખાલી એક ભક્ત નહીં, અવતાર ધારણ કરે તો કેટલા બધાનું કલ્યાણ થાય. એટલે કે ને કે રાજાએ થોડો વખતે પ્રજાની સમીપ જવું પડે, એવી રીતે ભગવાને પણ અવતાર લેવો પડે. એટલા માટે ભગવાન અવતાર લે એટલે આ બધું જ એક લીલા ભગવાને રચાવી. પણ એનો તાત્વિક અર્થ છે કે વૈકુંઠ એટલે શું? વૈકુંઠ એટલે વિકુંઠ, કુંઠા રહિત બુદ્ધિ. વિકુંઠા બુદ્ધિ, કુંઠા રહિત બુદ્ધિ. એટલે કુંઠા એટલે જે સીમિત બુદ્ધિ, અલ્પ બુદ્ધિ. આપણી બુદ્ધિ કેવી છે? જે કુંઠા છે. પણ કુંઠા એટલે જે કે ને કે સીમિત, થોડુંક જ વિચારી શકે, આપણે લાંબુ વિચાર જ ન કરી શકીએ. પણ એ વિકુંઠા બુદ્ધિને કેવી બનાવવી પડશે? વિકુંઠા, કુંઠા રહિત. એટલે કે દ્રષ્ટિને વ્યાપક બનાવવી પડશે, શુદ્ધ દ્રષ્ટિ કરવી પડશે, શુદ્ધ બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ. ત્યારે ત્યાં રહેલા ભગવાન વિષ્ણુના દર્શન થાય. વૈકુંઠમાં જવું એટલે શું? બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી, શુદ્ધ બનાવવી. તો જેની બુદ્ધિ સૂક્ષ્મ છે, શુદ્ધ છે, એના જ અંતરમાં રહેલા પરમાત્માને જાણી શકે. દૃશ્યતે સ્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. બુદ્ધિને કેવી બનાવવી પડે? સૂક્ષ્મ, એટલે કે વિચારશીલ. કેવી રીતે બને? શાસ્ત્રના શ્રવણથી. શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ શુદ્ધ બને, સત્સંગથી બુદ્ધિ શુદ્ધ બને. આપણે ગયા વખતે કહ્યું કે આ સમયે સત્સંગ ન કરતા હો તો ભગવત વિચાર ન થતો હોય, તો ભગવત વિચાર બુદ્ધિને શુદ્ધ બનાવે. તો રોજ સત્સંગ કરવાથી વિચાર કરો કે બુદ્ધિ કેટલી શુદ્ધ થાય. કાંઈ કર્યા વિના, બસ ભગવત ચર્ચા સાંભળવા માત્રથી પણ બુદ્ધિ શુદ્ધ થાય. અને એ જ બુદ્ધિ બની ગઈ વૈકુંઠ. અને પણ વૈકુંઠ એટલે માત્ર શુદ્ધ બુદ્ધિની જરૂર નહીં, સાથે આગળ ઊભા છે જય અને વિજય. એની રજા મેળવવી પડશે દર્શન કરવા માટે. એ જય અને વિજય છે ઇન્દ્રિય અને મન. આપણે તાત્વિક અર્થ જોઈએ છીએ. બુદ્ધિ તો શુદ્ધ ઘણા બધાની છે, સૂક્ષ્મ બુદ્ધિ ઘણાની છે, પણ ઇન્દ્રિય અને મનનો વિજય નથી. જય વિજય પર વિજય, હે ને? એટલે કે ઇન્દ્રિય મન કાબુમાં હોવા જોઈએ. ઇન્દ્રિય અને મન કાબુમાં એટલે શમઃ દમઃ, તત્વબોધની ભાષામાં. મનનો નિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ એટલે શું? મન ઈચ્છે એ પ્રકારે એને વિચાર કરવા ન દઉં. મનને તો ચંચળતા છે એટલે બહાર જ ભાગે, બહાર ભાગે પાછું વાળું, બહાર ભાગે પાછું વાળું. ચંચલમ હિ મનઃ કૃષ્ણ, ગીતાજીમાં ભગવાન અર્જુન કહે જ છે. પણ ભગવાને ઉપાય બતાવ્યો, અભ્યાસ. એના અભ્યાસ કરો, મન પાછું જાય છે પાછું વાળો અને શબ્દમાં જોડી દો. તો એ મન કેવું બની ગયું? શમઃ. એટલે જય ઉપર વિજય, અને બીજો વિજય ઉપર વિજય એટલે ઇન્દ્રિય ઉપર વિજય. એટલે કે અત્યારે જે મારી 10 ઇન્દ્રિય છે એને કોઈ કામ કરવા દેવાનું નથી.
ભગવત ચર્ચા સાંભળવા સિવાય કાનથી બીજું કંઈ સાંભળવાનું નથી, આંખથી બીજું કંઈ જોવાનું નથી. હાથથી લખું છું, પણ શું લખું છું? જે કંઈ કહેવામાં આવે તે જ. તો એક જ વિષય પર લાંબો સમય જે કાર્ય કરે એને કહેવાય ઇન્દ્રિયનો વિજય. એટલે આ વિજય હશે, એટલે જય વિજય કાબૂમાં હશે તો જ અંદર દર્શન થશે. એટલા માટે બુદ્ધિને વૈકુંઠ બનાવવું, ઇન્દ્રિય મનનો વિજય હોય ત્યારે અંતરમાં જ બેઠા છે પરમાત્મા, એને જાણી શકીએ. તો એ રીતે આ વૈકુંઠમાં રહેલા પરમાત્માને પૃથ્વીલોક પર લાવવા માટે અને એ ભક્તની રક્ષા માટે, મુખ્ય વસ્તુ કઈ છે? ભક્તની રક્ષા. ભક્તની રક્ષાની સાથે સાથે ભક્તિના મહિમાનું ગાન કરવું છે, એટલે ભગવાન અવતાર લે છે. ભક્તિનો મહિમા વધારવો છે અને એ રીતે અંતરના રહેલા, શરૂઆત કરી હતી, કામાદિ દોષોને દૂર કરવા છે. હે ને? આગળ કહ્યું કે દુઃખનું કારણ કયું છે? કામાદિ દોષ. પણ જાતે જાતે દૂર નહીં થાય. કામાદિ દોષ દૂર નહીં થાય તો જીવનમાંથી અશાંતિ દૂર નહીં થાય. અશાંતિ દૂર કરવી છે તો કામાદિ દોષ દૂર કરવા પડશે. એના માટે જરૂરી છે ભક્તિ. અને એક વખત ભગવત સ્મરણ અંતરમાં હોય તો પેલું કોના જેવું કે ગંગાજી, એમાં આપણે જોતા હોય કે ગંગા પ્રવાહ વહેતો હોય એમાં કેટલી બધી ગટરો પણ મળતી હોય. ઋષિકેશ હરિદ્વારમાં આવું બહુ જોવા મળે. તો બધા આમ તો કરવું ન જોઈએ, પણ એવી ગટરો પણ એમાં નાખતા હોય. ગટરનું પાણી પણ ગંગાજીમાં જતું હોય અને આપણને થાય હવે આવા ગંગાજીમાં આપણે સ્નાન કરાય? ત્યારે એને ઉત્તર છે આ કે અંતરમાં એક વખત નામરૂપી ગંગાનો પ્રવાહ અંતરમાં વહેવા લાગે ત્યારે એની જ સાથે રહેલ કામાદિ દોષ ત્યાં જ છે ને, અંતરમાં જ છે. પણ બળવાન કોણ છે? કામાદિ દોષ તો બળવાન નથી, ભગવત નામ બળવાન છે. એવી રીતે પેલી ગટરના પાણી બળવાન નથી કે ગંગાજીના જળને ગંદુ કરી શકે. ગમે એટલી ગટરો ભળે પણ ગંગા જળને કોઈ પણ અપવિત્ર ન કરી શકે. એવી જ રીતે અંતરમાં જ કામાદિ દોષ ભલે હોય, બસ સાથે આ પ્રવાહ વહેતો થઈ જાય, જ્ઞાન પ્રવાહ કે નામ પ્રવાહ, ત્યારે એ દોષોની તાકાત નથી કે મને અશાંત કરી શકે. અને ધીરે ધીરે એ નિર્બળ થતા થતા એનો નાશ થઈ જશે. તો એ રીતે ભગવાનના અવતારનું પ્રયોજન છે ભક્તની રક્ષા અને ભક્તિનો મહિમા વધારવો, ભક્તનો મહિમા વધારવો. એટલા માટે અહીંયા જે પ્રશ્ન છે યુધિષ્ઠિરનો, શિશુપાલ અને દંતવક્ત્ર, તો એની આગળની કથા, શિશુપાલને અને દંતવક્ત્રને ઉદ્ધાર કર્યો. તો એના માટે પ્રથમ અહીંયા જે વિષય છે પ્રહલાદજીનો, એટલા માટે જય વિજયના જે જન્મની વાત છે એની સાથે પ્રથમ આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને જોવા પડશે. એટલા માટે નારદજી એ જ જય વિજયના જે શ્રાપને કારણે એમને જે અવતાર લેવો પડ્યો એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને પહેલાં વર્ણન કરે છે. બધાનું વર્ણન કરેલું છે, પણ આપણા માટે અત્યારે આ જન્મ મુખ્ય છે. એટલે નારદજી બતાવે છે કે એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ કેવી રીતે થયો. એટલે આખ્યાનની અંદર આખ્યાન અને બીજું અંદર ઉપાખ્યાન. પણ અંતે બતાવવું શું છે? પ્રશ્નનો ઉત્તર કે ભગવાન સમ સ્વરૂપ જ છે, એ ક્યારેય વિષમ બનતા નથી. એ જ પ્રશ્ન છે, પણ એનું સમાધાન માટે આ બધી ચર્ચા છે. અને એટલે કે છે કે હવે જય વિજયને તો સનકાદી ઋષિઓએ શ્રાપ આપ્યો, એટલા માટે એને જન્મ તો લેવો પડે. અને એટલે એમણે દેવોને વિનંતી, ભગવાન જેમ વિનંતી કરે એમ એમના ભક્તો પણ વિનંતી કરે.
કોઈક એવા માતા પિતા જોઈએ. એટલા માટે કશ્યપ અને દિતિ એમના પુત્ર બંને સાથે જ જન્મેલા છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. એમનો જન્મ થયો અને જન્મ થયો ત્યારે એ બંનેનું વર્તન એમાં થોડો ભેદ હતો. એમના નામ પ્રમાણે હિરણ્યાક્ષનો અર્થ છે હિરણ્ય અક્ષિણી. હિરણ્યાક્ષ અક્ષ એટલે ચક્ષુ, પણ જેની આંખમાં હિરણ્ય એટલે સોનું સોનું સોનું, જેની દ્રષ્ટિમાં બધે સુવર્ણ જ દેખાય, એટલે કે અર્થ પ્રધાન, જેને બધે પૈસો પૈસો જ દેખાય. અથવા તો વિચાર આવે તો એ કોનો આવે? પૈસાનો. ઘણા લોકો હોય ને, એનું નામ આપણે નહીં બોલીએ એને, પણ જેને મનમાં આ જ વિચાર આવતો હોય, કેવી રીતે ડબલ કરવું, કેવી રીતે ક્યાં રોકાણ કરવું, ક્યાંથી કોકની પાસેથી પકડવું, કોનું ગળું પકડવું અને તિજોરી ભરતો જાવ, એ કોણ છે? હિરણ્યાક્ષ. કારણ કે એને બધે અક્ષી, ત્યારે સુવર્ણનું મહિમા હતો, એટલે બધે સોનું, અને હતું પણ એટલું સોનું. કહે છે કે એનો પલંગ સોનાનો હતો, મહેલ સોનાનો હતો, બધું જ સોનાનું, સુવર્ણ. અને એ સુવર્ણને 1 ના 2 ને 4 ગણા કરવામાં જ જીવન એનું વ્યતીત થતું હતું. અને એટલે લક્ષ્મીજી છે, એના માટે એવું કહેવાય કે લક્ષ્મીજી એ જ્યારે પ્રમાણસર પ્રાપ્ત થાય તો બુદ્ધિ શુદ્ધ રહે, પણ લક્ષ્મીજી વિશેષ પ્રમાણમાં કૃપા કરે તો એનો સ્વભાવ પ્રગટ થાય, ચંચળતા. અને એટલા માટે જ્યાં વધુ ધન, હા ધન છે એ તો લક્ષ્મીજી છે, પણ કઈ લક્ષ્મી કહેવાય? જે ધન વહેતું રહે, હે ને? હું પ્રાપ્ત કરું, હું ઉપયોગ કરું, સાથે બીજાને પણ કંઈક જે ઉપયોગી થઈએ એનાથી. એટલે કે ધનનો પ્રવાહ વહેતો રહે તો એ લક્ષ્મી શુદ્ધ. જેમ પ્રવાહ વહેતો હોય તો એ પ્રવાહ કેવો રહે? શુદ્ધ. પણ એક પેલું ખાબોચિયામાં ભરાયેલું પાણી અશુદ્ધ બને. એવી રીતે આપણે જે કરીએ છીએ, હું કમાઉં ને હું ભોગવું, ભોગવી ન શકું તો ભેગું કરું, આટલી જ આપણો સૂત્ર. હું કમાઉં, હું ભોગવું, અને ભોગવવાનું તો કેટલું, એટલે ભેગું કરું. અને કોણ બની જાય? હિરણ્યાક્ષ જેવી એની બુદ્ધિ બને. તો હિરણ્યાક્ષ પણ એ જ પ્રકારે જીવન જીવતો હતો. અને એમાં જ બુદ્ધિ એટલી ખરાબ થઈ કે આપણે તો ઠીક, પણ હિરણ્યાક્ષ તો તપસ્વી હતા. હિરણ્યકશ્યપુ ને હિરણ્યાક્ષ ખૂબ તપ કરતા, પણ તપની પાછળનું પ્રયોજન ધન ભેગું કરવું. આટલું તપ કરું, વરદાન મેળવું, ફરી એટલું મેળવું. અને એમ કરતાં કરતાં એમણે એ તપસ્યા કરતાં એમણે ઘણા વરદાન મેળવેલા હતા. અને એમાં કોઈ વાર એમને જે તપસ્યા કહે છે કે સમુદ્રમાં રહીને ઊંડે સુધી રહી અને એ વર્ષો સુધી તપ કરી શકતા બંને ભાઈઓ. કારણ કે જ્યારે ભગવાન એમના માટે અવતાર લે છે, પહેલાં આપણે હિરણ્યાક્ષની વાત કરીએ. હિરણ્યકશ્યપુનું તો આખું ચરિત્ર જ છે, પણ હિરણ્યાક્ષ એ આ પ્રકારનું કઠિન તપ પણ કરી શકતા. સમુદ્રમાં વર્ષો સુધી રહી અને આકરું તપ કરી શકે. અને એમાં જ એમને કોઈ વાર એવો વિચાર આવ્યો કે હવે કંઈક એવું પરાક્રમ કરવું કે જે બીજાએ ન કર્યું હોય. અને એમણે શું કર્યું? પૃથ્વીને પકડી અને પૃથ્વીને જ પોતે પોતાના એ લઈ અને સમુદ્રમાં ઉતરી ગયો. પૃથ્વીને સમુદ્રમાં લઈને એ ઉતરી ગયો. અને હવે પૃથ્વી સમુદ્રમાં, એટલે કે કહેવાનું શું થાય? પ્રલય થઈ ગયો. પૃથ્વી ઉપર માનવ જીવન પછી ન રહી શકે. પૃથ્વી જ સમુદ્રમાં, એટલે કે બધે જ પાણી પાણી થઈ ગયું હોય તો પ્રલય કહેવાશે. એટલે કે પ્રલય થઈ ગયો. અને પ્રલય થાય એટલે બ્રહ્માજીનું કાર્ય શરૂ થાય, સૃષ્ટિનો આરંભ કરવાનો. એટલા માટે હવે બ્રહ્માજીને વિચાર આવ્યો કે હવે કેટલા વર્ષોથી પૃથ્વી સમુદ્રમાં એટલે પાણીમાં મગ્ન છે, એટલા માટે કંઈક કરવું જોઈશે. એટલે સૃષ્ટિનો વિચાર કરતા હતા અને એમને ધ્યાનમાં જ એમણે ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું.
એટલે બ્રહ્માજી પણ જ્યારે સૃષ્ટિ રચના કરે તો ભગવાન વિષ્ણુની આજ્ઞા લે, એમની શક્તિથી કાર્ય કરે, અને ભગવાન વિષ્ણુએ જ એમને ધ્યાનમાં જ પ્રેરણા કરી, અને પ્રેરણા કરી એટલે પોતે જ સ્વયં એમની નાસિકા વાટે, બ્રહ્માજીની નાસિકા વાટે વરાહ રૂપે પ્રગટ થયા. ભગવાનનો જન્મ થયો, અવતાર ભગવાન વરાહ રૂપે અવતાર લે છે. અને એ વરાહ રૂપે લીધેલો અવતાર, અને વરાહ એટલે જેને આપણે સુવર કહીએ, ભૂમ, એનું કારણ છે કે નાસિકામાંથી કેમ પ્રગટ થયા? કારણ કે પૃથ્વીમાં પણ એનો ધર્મ કયો છે? ગંધ, ગંધવતી પૃથ્વી. અને નાસિકાનો ધર્મ પણ કયો છે? ગંધ ગ્રહણ કરવી. એટલા માટે બંનેમાં ધર્મ સમાન છે. પૃથ્વીની શોધ કરવી હોય તો એના જ જેવો ધર્મ એના અવતારમાં હોવો જોઈએ. અને એમ પણ વરાહનું મુખ લાંબુ હોય, એ બધે જ ગંધ જ ગ્રહણ કરતું હોય, તો એવી રીતે એની નાસિકા લાંબી હોય વરાહની. અને ભગવાને એ જન્મ લેતા વેત બધે જ સૂંઘવાનું ચાલુ કર્યું, અને સમુદ્રમાં જ અંદર ઊંડે ઊંડે ઉતરી અને પૃથ્વીની ગંધને પારખી, અને એ પૃથ્વી જ્યાં હતી ત્યાં લેવા જાય છે. ત્યાં કોના કબજામાં હતી? હિરણ્યાક્ષના. અને એટલા માટે ત્યારે હિરણ્યાક્ષ અને ભગવાન વરાહ એની વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું, અને અંતે ભગવાને હિરણ્યાક્ષને માર્યા. હિરણ્યાક્ષને માર્યા અને પૃથ્વીને લઈ અને એમને ફરી જ્યાં હતી ત્યાં સ્થાનમાં રાખી, અને બ્રહ્માજીએ ફરી નવી સૃષ્ટિ રચી. તો કહેવામાં આવે કે આ પૃથ્વીનો નાશ થયો ત્યારે એ વરાહ રૂપે જ્યારે ભગવાને જન્મ લીધો ત્યારથી 2 કલ્પની શરૂઆત થઈ વરાહમાંથી. એક શ્વેત વરાહ કલ્પ, જે અત્યારે ચાલે છે, શ્વેત વરાહ કલ્પ, અને બીજો છે વિષ્ણુ વરાહ કલ્પ. તો ભગવાને અવતાર લીધો ત્યારથી સૃષ્ટિની રચના થઈ, અને ત્યારથી 1 કલ્પ 2 કલ્પ ત્યાં સુધી એ સૃષ્ટિ ચાલતી રહી. તો ભગવાનના જન્મથી આ સૃષ્ટિનો એ રચના થઈ. એનો અર્થ એવો થયો કે હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ એ તો એ પ્રલય પૂર્વે હતા. એટલા માટે એવું કહેવાય છે કે એનો જન્મ તો સતયુગમાં, એટલે કે પ્રલયની પૂર્વે 4 યુગ, એમાં પણ સતયુગ, સતયુગમાં એ કશ્યપ અને દિતિના પુત્ર રૂપે જન્મ થયેલો. પણ હતા મૂળ જય વિજય, એટલા માટે એમને કાળની કોઈ અસર થઈ શકે નહીં, કારણ કે વૈકુંઠમાં પાર્ષદ રૂપે રહેલા છે, એટલે એમને કાળની અસર ન થાય. આપણા શરીરને કાળની અસર થાય, પણ એ પાર્ષદ હતા, એટલા માટે આટલો સમય પસાર થઈ જવાથી પછી પ્રલય આવ્યો, પ્રલય પછી પણ એ બંને રહેલા છે. કારણ પૃથ્વીને જ્યારે હિરણ્યાક્ષ સમુદ્રમાં ડૂબાડે છે ત્યારે હિરણ્યકશ્યપુ પણ સમુદ્રમાં જ અંતર્ધ્યાન થઈ જાય છે, ત્યાં જ તપસ્યા કરે છે, અને દીર્ઘકાળ એમણે તપસ્યા કરી. અને એ રીતે હિરણ્યાક્ષ પાસેથી જ્યારે પૃથ્વીને છોડાવી ત્યારે સ્વાભાવિક છે કે પોતાનો જ પ્રિય ભાઈ હતો હિરણ્યાક્ષ, અને એ હિરણ્યાક્ષની પત્ની વૃષાભાનુ, જે નામ આપણું જાણીતું નથી, વૃષાભાનુ, માતા દિતિ અને પોતાની પત્ની કયાધુ, આ બધા જ ભાંગી પડ્યા. હિરણ્યાક્ષના જવાથી બધા જ શોક મગ્ન થઈ ગયા. એટલા બધા શોક મગ્ન થઈ ગયા કે ત્યારે ભાગવતની અંદર વિસ્તારથી વર્ણન છે કે એમણે કેટલા કલાકો સુધી હિરણ્યકશ્યપુએ આ બધા શોકમગ્ન સ્વજનોને ઉપદેશ કર્યો. હિરણ્યકશ્યપુએ પણ પહેલા પોતે શોકમગ્ન થયેલા, ખૂબ દુઃખી થઈ ગયા. દુઃખી થયા અને મનમાં વેર ભાવ જાગૃત થઈ ગયો કે જેણે મારા ભાઈને માર્યો છે એને હું મારીશ. એટલે અહીંયા બંને વિરોધાભાસ જોવા મળે છે. એક તો
જે બ્રહ્મ તત્વની કે તત્વનો ઉપદેશ કરે એના અંતરમાં વેરભાવ ન હોય. જેને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એના અંતરમાં દુઃખ ન હોય, કોઈના પ્રતિ વેર ન હોય, કોઈના ઉપર ક્રોધ ન જન્મે, રાગ દ્વેષ ન જન્મે. જ્યારે અહીંયા તો બધું વિરોધાભાસ. વાત કરે છે બ્રહ્મ જ્ઞાનની હિરણ્યકશ્યપુ. કારણ એ તપસ્વી હતા, સાથે સાથે વૈદિક જ્ઞાન પણ ધરાવતા હતા. કારણ પૂર્વે જય વિજય રૂપે હતા, એટલે એ જ્ઞાની હતા. એટલે જુઓ કે પૂર્વના સંસ્કારો એ આગળના જન્મમાં સાથે જ રહે છે. એના ઉપરથી પણ સજાગ થવું પડે કે આ જીવન આપણે કેવું વ્યર્થ વેડફી નાખીએ છે ને. અને પછી આગળ શું આવવાનું છે? જે ભોગ ભોગવ્યા અને જે ભેગું કર્યું એ નહીં આવે, પણ એનાથી જે ભેગું કર્યું, રાગ દ્વેષ કામ ક્રોધ સંસ્કાર ભેગા આવશે. તો એ સંસ્કાર જય વિજયના હતા, એ આ જન્મમાં હિરણ્યકશ્યપુમાં પણ આ સમયે પ્રગટ થયા કે જ્યારે શોક થયો ત્યારે. અને ભાગવતજીમાં કહે છે કે એટલું લંબાણપૂર્વકનો ઉપદેશ એમણે કર્યો કે દીતી માં અને એમના પત્ની, એમના પુત્રો, ભત્રીજાઓ બધાને એ દુઃખથી મુક્ત કર્યા. પણ પોતે તો અંતરમાં એ આગ લઈને જીવન પૂરું કરે છે. તો કહે છે કે એના ઉપદેશને ટૂંકમાં જોઈ લઈએ કે એમના પત્ની, પુત્રો, સ્વજનો, ભત્રીજાઓ બધાને કહે છે, અને દૈત્યો દાનવો બધાને સામે રાખીને કે હે દૈત્ય, હે દાનવો, બધા સાંભળો કે આપણે હવે શું કરવાનું છે. જે ઉપદેશ કરે છે એની સાથે શું કરવાનું છે, બેયનો કોઈ મેળ નથી ખાતો. પહેલા તો ઉપદેશને જોઈએ કે ઉપદેશ શું કરે છે. તો કહે છે કે માતા, તમે આ દુઃખને દૂર કરો. કારણ કે આ જીવન તો કેવું છે, એક પરબમાં ભેગા થયેલા હોય એના જેવું છે. પરબમાં પાણી ભરવા જઈએ તો થોડી વાર મળીએ, વાતો કરીએ અને તરત છૂટા પડી જઈએ. તો આ બધા તો કેવા મેળા છે, બધા પરબ ઉપર ભેગા થયેલા લોકો છે. તો એ તો બધા જવાના જ છે. અને જવાના હોય અને આત્મા તો અજર અમર છે, એ તો ક્યારેય મરવાનો નથી. મરે છે તો શરીર મરે છે. તો જે મરવાનું જ છે અને જેના માટે દુઃખી થઈ અને પાછું આવવાનું જ નથી, એવા શરીર માટે શું શોક કરવાનો? એટલા માટે તમે શોકને છોડો. આ જીવન તો કેવું છે, પરપોટા જેવું છે એને. હમણાં બુદ્ધ થઈ અને દેખાય ત્યાં તો છૂટું પડી જશે. એવી રીતે કેટલા બધા આવ્યા અને ગયા, અને આપણે કેટલાયને જતા જોયા, અને આપણું શરીર પણ કાયમ રહેવાનું નથી. તો માતા, આપણું શરીર પણ જવાનું જ છે, તો પછી એવા ગયેલા શરીર માટે શું શોક કરવાનો? અને શોક કરીને પણ કંઈ હાથમાં આવવાનું નથી. જે મને રહેવાનું જ છે એ તો રહેશે, અને જવાનું છે એ પકડીશ તો પણ જવાનું જ છે. એટલે જેને પકડી રાખવું એ પકડેલું નહીં પકડાય જો એને જવાનું હશે. અને તિજોરીમાં સાચવીને મૂકેલું હશે એ છૂટી જશે, અને એને ગમે ત્યાં મૂકેલું હશે એ રહી જશે. તો જે રહેવાનું જ છે એના માટે શોકને સ્થાન નથી, અને જવાનું જ છે એના માટે શોકને સ્થાન નથી. એટલા માટે આપ શોકનો ત્યાગ કરો. અને એટલા માટે આ શોકનો ત્યાગ કરવાનો ઉપદેશ કરે છે. આત્મજ્ઞાન સિવાય તો શોકનો ત્યાગ ન થાય. એટલે ઉપદેશ કરે છે કે તમે આ શરીરનું અભિમાન છોડી અને તમે તમારા આત્મ સ્વરૂપને જાણો. મારો આત્મા તો કેવો છે, અજર અમર છે, અને એને સામે રાખો તો શોક નહીં થાય. અને પછી દૈત્યો અને દાનવોને ઉદ્દેશી અને આજ્ઞા કરે છે, જાઓ બધા પૃથ્વીલોકમાં જાઓ, અને ત્યાં જેટલા બ્રાહ્મણ, ક્ષત્રિય ધર્મ કર્મ કરતા હોય એ બધાનો નાશ કરો. અને કોઈ પૃથ્વી ઉપર કોઈ પણ ભગવાન વિષ્ણુનું નામ બોલે એનો તરત જ નાશ કરો.
અને પૃથ્વીમાં બધાને જાહેર કરો કે ભગવાન તો એક જ છે, હિરણ્યકશ્યપુ, એના સિવાય કોઈ ભગવાન નથી. અને એ રીતે એક બાજુ આત્મજ્ઞાનનો ઉપદેશ કરનારા અને બીજી બાજુ મારો કાપોનો ઉપદેશ કરનારા હિરણ્યકશ્યપુ. એટલા માટે એવા દૈત્ય કે જે વાત કરે છે બ્રહ્મજ્ઞાનની અને જીવન કંઈક વિપરીત છે, અને એવા કહેવાતા બ્રહ્મજ્ઞાનીનો શોક ક્યારેય દૂર થઈ શકે નહીં. કારણ કે અપરોક્ષ જ્ઞાનની પૂર્વે હું જ બ્રહ્મ છું એવું જાણતા પૂર્વે તે બ્રહ્મ છે, ઈશ્વર બ્રહ્મ છે, એનો પેલા સ્વીકાર કરવો પડે. ઈશ્વરના સ્વીકાર વિના સીધું આત્મજ્ઞાન થઈ શકે નહીં. એટલા માટે ઈશ્વરનો જ અનાદર કરે છે હિરણ્યકશ્યપુ. ઈશ્વરનો અનાદર કરે છે ને વાત કરે છે આત્મ સ્વરૂપની. એટલા માટે ક્યારેય પણ પોતાના આત્મ સ્વરૂપના આનંદને એ મેળવી શકે નહીં. તો એ રીતે અહીંયા હિરણ્યકશ્યપુની વિદ્વત્તા પણ બતાવી અને સાથે એનો વિપરીત વ્યવહાર પણ બતાવે છે. અને એ રીતે હિરણ્યકશ્યપુ એના મનમાં આ વેરભાવ જન્મે છે. પણ વિશેષ જે વાત છે એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.